યામ ભૂમિતિ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી દાખલો જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. બિંદુઓ એ 1 7 બી 4 2 સી -1 -1 અને ડી -4 -4 એ એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. મિત્રો, જો અહીંયા 4 બિંદુઓ આપેલા છે એ બી સી ડી. હવે આ ચારે બિંદુઓ એક ચોરસ, કોઈ ચોરસ છે, ધારો કે આ ચોરસ છે એ બી સી ડી. તો આ ચારે બિંદુઓ એ ચોરસના શિરોબિંદુઓ છે એમ દર્શાવવાનું છે. હવે જુઓ, જ્યારે પણ તમે ચોરસ જોશો તો ચોરસની ચારે બાજુઓ હંમેશા શું હશે? સરખી હશે. એટલે સૌ પ્રથમ જ્યારે પણ આવો દાખલો હોય જેમાં બિંદુઓના યામને ચોરસના શિરોબિંદુઓ તરીકે દર્શાવવાનો હોય તો આપણે એ બી બીસી સીડી અને ડીએ આ ચારેયની કિંમત શોધવાની અને ચારે કિંમત આપણને સરખી મળશે. તે ઉપરાંત આ જે કહેવાય એ અને સીને આપણે જોડી એસી એ વિકર્ણ છે, બીડી પણ વિકર્ણ છે. ચોરસના બંને વિકર્ણો પણ હંમેશા સરખા હશે. બરાબર. હવે જો સૌ પ્રથમ આપણે અંતરસૂત્ર વિશે માહિતી મેળવીએ કે અંતરસૂત્ર શું છે. ધારો કે એ ના યામ છે x1 y1, બી ના યામ છે x2 y2. તો આ બંને વચ્ચેનું અંતર એટલે કે એ બી બરાબર આપણને મળશે વર્ગમૂળમાં x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. બરાબર. આ સૂત્રને આ રીતે પણ લખી શકાય x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. કેમ કે અહીંયા વર્ગ છે એટલે આ બંનેની અદલા બદલી કરવાથી પણ જવાબ સરખો મળશે. કઈ રીતે જોઈ લઈએ. ધારો કે x1 બરાબર 5 હોય અને x2 બરાબર 2 હોય તો અહીંયા શું મળશે? x2 માઇનસ x1 નો વર્ગ એટલે x2 ની જગ્યાએ 2 મૂકો, 2 માઇનસ x1 ની જગ્યાએ 5 નો વર્ગ એટલે 2 માઇનસ 5 એટલે -3. નિશાની હંમેશા મોટી સંખ્યાની આવશે. 5 માંથી 2 જશે 3, 5ની નિશાની માઇનસ. હવે -3 નો વર્ગ એટલે -3 ગુણ્યા -3. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. 3 ગુણ્યા 3, 3 તરી 9. હવે અહીંયા જોઈએ તો x1 માઇનસ x2 નો વર્ગ. તો જો x1 એટલે 5, 5 ઓછા x2 એટલે 2, 5 માંથી 2 જશે તો 3, 3 નો વર્ગ શું થશે? 3 ગુણ્યા 3 એ પણ 9. તો બંને સરખા મળશે. એટલે પ્રશ્નમાં x2 માઇનસ x, જવાબમાં x2 માઇનસ x1 લખો કે x1 માઇનસ x2 સરખા મળશે. આપણને જે પ્રમાણે આસાની હોય તો મોટી સંખ્યા પહેલાં લખી લેવાની, નાની સંખ્યા પછી, જેથી કે બાદબાકીમાં માઇનસની ટેન્શન ના રહે. હવે જો બીજી વસ્તુ, અંતરસૂત્ર ખરેખર છે શું એ વિશે તમને માહિતી આપી દઉં. ધારો કે તમને સમજ પડી જશે. આ આપણે યામ આપેલા છે, એક્સ યામ અને વાય યામ. બરાબર. હવે જો અહીંયા ઉગમ બિંદુ 0 0, અહીંયા જો 1 2. મિત્રો, આ સમજી લેશો તો આખું ચેપ્ટર તમને સમજાઈ જશે. એ જ રીતે અહીંયા 1 2 3 4 5 6. હવે જો અહીંયા કોઈ બિંદુ એ છે તો એના યામ શું થશે? તો એ સૌ પ્રથમ જો એક્સ પર શું વેલ્યુ છે? એક્સ પર એની કિંમત છે 2, વાય પર શું કિંમત છે? 1, માટે એના યામ થશે. હવે એ જ રીતે અહીંયા જો કે બી બિંદુ છે તો બીના યામ શું થશે? તો બી ઉપર એક્સની કિંમત કેટલી છે? 2, બી ઉપર વાયની કિંમત કેટલી છે? 6. બરાબર. હવે જો આ જે બે બિંદુ એ અને બિંદુ 2 વચ્ચેનું જે અંતર છે એને કહેવાય એ બી. તો આ અંતર મેળવવાનું સૂત્ર છે આપણું અંતરસૂત્ર. અંતરસૂત્ર શું છે? તો
તો કે એ બી બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1નો વર્ગ વત્તા y2 માઇનસ y1નો વર્ગ. હવે અહીંયા જુઓ, આ છે આપણું x1 y1 અને આ છે x2 y2. હવે જુઓ, વર્ગમૂળમાં x2 કેટલા છે 2, x1 કેટલા છે 2 વર્ગ વત્તા y2 કેટલા છે 6, y1 કેટલા છે 1. બરાબર. વર્ગમૂળમાં 2 માઇનસ 2 એટલે 0, 0નો વર્ગ વત્તા 6માંથી 1 જશે તો 5, 5નો વર્ગ. હવે જુઓ, ધ્યાનથી જોજો મિત્રો, 0નો વર્ગ 0, 5નો વર્ગ એટલે 25, એટલે વર્ગમૂળમાં 25, 25નો વર્ગમૂળ 5. હવે આ બંને વચ્ચેનું અંતર તમે જુઓ, અહીંયા જુઓ 1 2 3 4 5, 5 ખાના દેખાય છે. આ 1 ખાનો, આ 2, અહીંયા લખતો જાઉં, આ 1 ખાનું, આ 2 ખાના, આ 3 ખાના, આ ચોથો અને આ 5મો. તો એ અને બી વચ્ચેનું અંતર કેટલું થયું 5. મિત્રો સમજણ પડી સૂત્ર? હવે આ જ સૂત્ર આપણે અહીંયા દાખલામાં વાપરવાનું છે. બરાબર. હવે જુઓ, દાખલો જોઈએ. તો સૌથી પહેલા આપણે એ બી શોધીએ. તો એ બી બરાબર, એ આપેલું છે, એ કેટલું છે -1 7, બી કેટલું છે 4 અને 2. તો માટે એ બી બરાબર શું મળશે? વર્ગમૂળમાં સૂત્ર શું છે? x2 માઇનસ, એક વખત લખી દઉં છું મિત્રો, x વર્ગ વત્તા y2 માઇનસ y1નો વર્ગ. તો એ બી બરાબર શું મળશે? વર્ગમૂળમાં જો અહીંયા આ છે આપણું x1 y1 x2 y2. તો x2 એટલે કે 4, x1 એટલે કે 1 વત્તા y2 એટલે કે 2 માઇનસ y1 એટલે કે 7. બરાબર. તો એ બી બરાબર વર્ગમૂળમાં 4માંથી 1 જશે તો 3નો વર્ગ વત્તા 2માંથી 7 જશે તો માઇનસ. હવે તમે 7માંથી 2 પણ બાદ કરી શકો. 7માંથી 2 જશે 5, 5નો વર્ગ પણ લખી શકો કે માઇનસનો વર્ગ પ્લસ થઈ જશે. તો અહીંયા મળશે તમને વર્ગમૂળમાં 3નો વર્ગ 9, 5નો વર્ગ એટલે કે 25 બરાબર વર્ગમૂળમાં 34. બરાબર. એ બી બરાબર મળી આપણને. કે એ જ રીતે હવે બીસી શોધો. તો બી કેટલું છે 4 અને 2, સી કેટલું છે -1 તો બીસી બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1, -1 માઇનસ 4નો વર્ગ y2 માઇનસ y1. બરાબર મિત્રો. વર્ગમૂળમાં હવે અહીંયા -1 -4 તો -5. જો મિત્રો, જ્યારે બંને નિશાની સરખી હોય તો હંમેશા સરવાળો થશે. તો 4 ને 1 5 અને ચિહ્ન નિશાની હંમેશા મોટી સંખ્યાની એટલે માઇનસ. એ રીતે અહીંયા -1 -2 -3નો વર્ગ એટલે બરાબર વર્ગમૂળમાં એ જ પ્રમાણે 5નો વર્ગ 25, 3નો વર્ગ 9 એટલે કે વર્ગમૂળમાં 34. જો અહીંયા બંને 34 મળ્યા. એ જ પ્રમાણે હવે બીસી શોધી કાઢ્યું, એ બી બીસી. હવે સીડી શોધો. તો સી કેટલા છે -1 ડી કેટલા છે -4 અને 4. માટે સીડી બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1. હવે જો અહીંયા તો પહેલાથી માઇનસ છે એટલે આ માઇનસને તમે બ્રેકેટમાં મૂકો. ઠીક. આ છે x2 માઇનસ અને આ જે છે એ x1 વત્તા એ જ પ્રમાણે અહીંયા y2 માઇનસ y1. y1ની જગ્યાએ -1 મૂક્યું છે જો, એટલે આ y2 માઇનસ y1. હવે જો -4.
હવે આ માઇનસ માઇનસ શું થશે મિત્રો? પ્લસ. તો માઇનસ માઇનસ પ્લસ 1નો વર્ગ વત્તા 4 માઇનસ માઇનસ પ્લસ 1નો વર્ગ બરાબર. અહીંયા શું થશે? હવે જો જ્યારે પણ બંનેની નિશાની અલગ અલગ હોય ત્યારે હંમેશા શું થશે? બાદ બાકી. 4માંથી 1 જશે તો 3, નિશાની મોટી સંખ્યાની માઇનસ. અહીંયા 4 ને 1 5નો વર્ગ એટલે 3નો વર્ગ 9, 5નો વર્ગ 25 બરાબર પણ વર્ગમૂળમાં 34. હવે CD શોધ્યું. હવે DA. તો D કેટલા છે? -4, 4. A કેટલા છે? 1, 7. તો DA બરાબર વર્ગમૂળમાં x2. આ રીતે પણ કરી શકો. x1 માઇનસ x2. તો જો -4 -1 વર્ગ વત્તા અહીંયા પણ y2 માઇનસ y1. તો y1 માઇનસ y2 4 - 7 બરાબર. જવાબ સરખો આવશે. તો DA બરાબર વર્ગમૂળમાં -4 - 1 -5નો વર્ગ વત્તા 4માંથી 7 જશે તો -3. અહીંયા પણ જોશો તો 5નો 25 -3નો 9. મિત્રો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ વર્ગ થશે. તો એટલે DA બરાબર શું મળશે? વર્ગમૂળમાં 34. તો ચારે કિંમત સરખી મળી મિત્રો. AB, BC, CD અને DA બધા મને 34 વર્ગમૂળમાં 34 મળ્યા. એટલે ચારે બાજુ સરખી તો થઈ ગઈ. હવે જુઓ વિકર્ણ પણ સરખા હોવા જોઈએ. કેમ? કેમ કે સમબાજુ ચતુષ્કોણ હોય છે એની પણ ચારે બાજુ સરખી હોય છે. સમબાજુ ચતુષ્કોણ આ પ્રકારનો ચતુષ્કોણ કાજુ કતરીની જેમ. સમબાજુ ચતુષ્કોણની પણ ચારે બાજુ પણ એના વિકર્ણો નાના મોટા હોય છે બરાબર. એટલે આપણે વિકર્ણો પણ સરખા છે સાબિત કરવાના. તો વિકર્ણો AC, વિકર્ણો માટે તો A 1 7, C -1 -1. હવે જુઓ તો AC બરાબર વર્ગમૂળમાં x2 - x1. તો -1 -1નો વર્ગ વત્તા y2 - y1 -1 -7નો વર્ગ y2 -y1નો વર્ગ. તો AC બરાબર વર્ગમૂળમાં -1 -1. 0 ના લખતા મિત્રો, એવી ભૂલ ના કરતા. જ્યારે પણ નિશાની સરખી હોય તો શું થશે? સરવાળો. તો -1 અને 1 2, નિશાની માઇનસ. અને અહીંયા એ જ પ્રમાણે 7 ને 1 8 બરાબર. તો AC બરાબર શું થશે? 2નો વર્ગ 4 અને 8નો વર્ગ 64. એટલે AC બરાબર વર્ગમૂળમાં 68. એ જ પ્રમાણે બીજો વિકર્ણ કયું છે? BD. B કેટલા છે? 4 2. C કેટલા છે? D કેટલા છે? -4 4. તો BD બરાબર વર્ગમૂળમાં x2 - x1નો વર્ગ વત્તા y2 -y1નો વર્ગ બરાબર. તો -4 -4 શું થશે? સરવાળો બરાબર 4 ને 4 8 વત્તા અહીંયા પણ સરવાળો નહીં, 4 પ્લસ છે આ માઇનસ. તો અહીંયા શું થશે? બાદ બાકી. 4માંથી 2 જશે તો 2નો વર્ગ. હવે જુઓ 8નો વર્ગ 64 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 2નો વર્ગ એટલે 4. તો અહીંયા પણ શું મળશે? 68. જો બંને વિકર્ણો પણ સરખા મળે છે. હવે લખીએ કે ચોરસની લખો અહીંયા કે ચોરસની
બધી બાજુ સરખી હોય છે અને વિકર્ણો પણ સરખા હોય માટે આ શિરોબિંદુઓ ચોરસના છે. મિત્રો, જો દાખલો સમજાઈ ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. આ પ્રકારના બીજા દાખલાઓ પણ તમને જોવા મળશે.